સુરતના રેલવે સ્ટેશન પર માનસિક બીમાર યુવકે હંગામો કર્યો હતો। ટ્રેનના એન્જિન પર ચડી યુવકે હંગામો મચાવ્યો હતો। યુવકને બચાવવા માટે પોલીસ દોડતી થઈ હતી। યુવક ઇલેક્ટ્રિક પાવર પકડવા જતો હતો। માનસિક બીમાર યુવકને ટ્રેન ઉપરથી નીચે ઉતારવામાં આવ્યો હતો। યુવકના કારણે 7 જેટલી ટ્રેન 1 કલાક લેટ થઈ હતી। मानसिक रीते अस्वस्थ युवके 1 कलाकथी पण वधु समय सूरत रेलवे स्टेशन पर भारे हंगामो मचाव्यो हतो अने आ मानसिक रीते अस्वस्थ युवकना कारणे जे अनेको ट्रेन छे ते मोडी पड़ी हती। सूरत रेलवे स्टेशननी तस्वीरो बतावવાનો प्रयास करीशुं के हाल सूरत रेलवे स्टेशन पर सवाરના 9:23 एक मानसिक रीते अस्वस्थ युवक छे ते ट्रेन पर चढ़ी गयो हतो अने तेना कारणे तात्कालिक धोरणे रेलवे विभागना जे अधिकारीओ अने जे आरपीएफना जवानो दौड़ता थया हता अने आ युवकनु हेमखेम रीते रेस्क्यू करी अने सुरक्षित रीते नीचे उतारवामां आव्यो हतो। जो कि युवकना भारे हंगामाना पगले छे ते कुल 7 जेटली ट्रेनो छे ते मोडी पड़ी हती। पेसेंजरो जोड़े बात करवानो प्रयत्न करशुं के ट्रेन केटली मोडी? ट्रेन 1 कलाकथी लेट चाले छे। 1 कलाकथी गाड़ी त्यां ऊभी हती। गाड़ी अमे बेसी थाकी गया छे। अमे दादर पहोंचवाना 2 वागे पहोंचवानुं होय पण हजी सुधी तो अहींया ज छे। जशे घरे पहोंचता 5 तो थई जशे अमने। जे प्रमाणे आपणे सांभळ्युं हशे के આજે જે ટ્રેનો લેટ પડી છે અને આ ટ્રેનો લેટ પડવાના કારણે અહીં જે મુસાફરો જોડે આપણે વાત કરી કારણ કે કુલ 7 જેટલી ટ્રેનો છે તે લેટ પડી હતી। કલ્પેશભાઈ શું કહેશો રેલવે સ્ટેશન પર કઈ રીતની તસવીરો જોવા મળી હતી સવારે? આજે સવારે એક પેસેન્જર મારી પાસે ફોન આવ્યો હતો અને મેં તપાસ કરતા એક 80 મગરનો યુવાન ટ્રેનના એન્જિન પર ચડી ગયો હતો। જેથી મેં આરપીએફને જાણ કરાતા આરપીએફના જવાનો દ્વારા સમજૂતા વાપરીને એ વ્યક્તિને નીચે ઉતારીને તેનો જીવ બચાવ્યો હતો। પરંતુ એ 80 મગરના યુવાનને કારણે મોટાભાગની ટ્રેનો અડધો કલાકથી વધુ સમય લેટ પડી હતી। જે 80 મગર યુવાન જે ભૂતકાળમાં આર્મીમાં નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું અને આરપીએફની સમજૂતાના કારણે એ વ્યક્તિનો જીવ બચ્યો હતો। બિલકુલ આરપીએફ ના જવાનોની સમય સૂચકતાના પગલે જે 80 મગજના યુવકનો જે જીવ છે તે બચાવવામાં આવ્યો છે। પરંતુ આ યુવકના ભારે હંગામાના કારણે અંદાજિત 45 મિનિટ સુધી જે તમામ 7 જેટલી ટ્રેનો છે તે લેટ પડી હતી અને તેના કારણે મુસાફરોએ પણ અટવાવાનો વારો આવ્યો હતો। કેમેરામેન જખમાન સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।